મારું નામ દીપક પ્રભારી, જંબુસરમાં રહેવાનું, પશુપાલનનો વ્યવસાય. આજે મિલ્કમોર ડાયન છે છેલ્લા 8 થી 9 વર્ષથી અમે ખવડાવીએ છીએ ને મોટે ભાગે જર્સી ગાય હતી. હવે ભેંસોને બી આપીએ જ છીએ અમે. ને ગાય ભેંસ બંનેમાં અનુકૂળ આવે છે. ગાયને ખવડાવવામાં બીજું કોઈ અન્ય પશુ આહાર હોય જેમ કે ફળ છે, ભૂસું છે, માપન નાખે તો બી ચાલે છે અમારે. અને દૂધથી લઈને એફએનએફમાં ગાય હિટમાં આવવામાં બીજું વેધર વાવવામાં બી બહુ સારું રહે છે. વર્ષને એક વાર તો ગાય આ ખવડાવવાના કારણે વાય છે અમારી. 2 થી 3 મહિનામાં ગાય હિટમાં આવી જાય છે. 9 મહિને યોગ્ય સમય વહી પણ જાય છે. આ છે. પછી બીજું અન્ય જે ભોજનના દાણા આવે જે ગાભણ છે એ અમે ખવડાવીએ છીએ. મિલ્કમાંથી એવું સમજો કે 6-7 લીટર દૂધની ગાય અમારી 9 થી 10 લીટર દૂધ ઓછામાં ઓછું આપે છે આ ખવડાવવાથી. જ્યારે આ અમુક ટાઈમમાં અમે બળતી કરીને ટાઈપ કરેલો છે ને ગાયનું દૂધ ઓછું થયેલું છે એવું પણ અમે જોયેલું છે. અને આ ખવડાવવાથી ગાય વધારે સમય લગી દૂધ બી આપે. જ્યારે બાકરી થાય છે એ ટાઈમે 5-6 લીટરની કેપેસિટી હોય તો 8 થી 9 લીટર એક ટાઈમે બી ગાય આપે છે અમારે. એટલે 1 નંબર ટાઈમ છે, બહુ સારું છે. અન્ય લોકો બી ખવડાવજો મિલ્કમોર.